માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગામે આરોગ્ય વિભાગ તેમજ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે મેલેથિયોનનો છંટકાવ કરવામાં આવ્યો। માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। મારું નામ દિવ્યેશ કડથિયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર MPHW। આજે ચાંદીપુરા વાયરસને લીધે મેલેથિયોનનો છંટકાવ કરેલો છે। ફરતો આખા ગામમાં છંટકાવ કરાવેલો છે। આનાથી શું ફાયદો થાય? આનાથી ચાંદીપુરા રોગમાં જે બાળકોને ચાંદીપુરા રોગ આવ્યો છે તેનાથી માખી મચ્છર જે માખી ઉત્પન્ન થાય છે એનો મરી જાય છે અને ક્યાંય આપણે રોગનો ફેલાવો થતો નથી। આજરોજ હું અમરાપુર સરપંચ શ્રી ભૈલુભાઈ આજરોજ જ્યારે આખા દેશની અંદર ચાંદીપુરા વાયરસ જ્યારે હાહાકાર મચાવી રહ્યો હોય તે અનુસંધાને અમે કાલ પણ બધા અમારા PSCના બધા જે સ્ટાફ છે એ લોકોએ કાલે પણ અમે પ્રાથમિક શાળાએ આંગણવાડીઓએ બધાએ કે જે નાના બાળકોનો જે આ જે ભય હોય અને ચાંદીપુરા વાયરસ થવાથી નાના બાળકોનો ભોગ લેવાતો હોય તો આજરોજ અમારા ગામની અંદર આગામી તૈયારી કરી અને આજરોજ જે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે તે દવાના છંટકાવથી તેમજ જે પાવડર છાંટવામાં આવ્યો હતો તેનાથી ચાંદીપુરા વાયરસનો રોગ રોકાય અને એના મસૂરો એનાથી મરી જાય। એટલે આગામી જે તૈયારી છે એ PSCના કર્મચારી દ્વારા અમારા કહેવાથી પંચાયતના કહેવાથી કરવામાં આવી તે બદલ એનો પણ અમે આભાર માનીએ છીએ અને લોકોને પણ જાગૃત કરીએ છીએ કે તમે બધા પણ જાગૃત રહેજો અને આવા વાયરસથી આપણે નાના બાળકોને આપણા પરિવારને બચાવીએ એવી બધાને શુભકામના। જય હિન્દ, જય ભારત।